હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું માવા ચોકલેટ ચીક્કી. આ ચીક્કી બનાવવામાં આપણે માવો કે ચોકલેટનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ માવા અને ચોકલેટનો ટેસ્ટ આવશે. એકવાર આ માવા ચોકલેટ ચીક્કી બનાવી લીધી તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે અને જે બિગનર છે તે પણ ઇઝીલી બનાવી શકશે. તો ચલો બધી ટિપ્સ સાથે માવા ચોકલેટ ચીક્કી બનાવવાની શરૂઆત કરીએ. માવા ચીક્કી બનાવવા માટે આપણે સિંગદાણા લેવાના છે. એના માટે ઘરમાં કોઈ પણ એક વાટકી હોય તે સેટ કરી દેવાની છે. અહીંયા મેં 2 વાટકી સિંગદાણા લીધા છે. હવે આપણે એક પેન લઈશું અને એમાં સિંગદાણાને લઈ લેવાના છે અને હવે આને મીડિયમ ફ્લેમ પર આપણે શેકવાના છે અને આમાં કાળા ન થાય એ આપણે ધ્યાન રાખીશું. એટલે મીડિયમ ફ્લેમ પર શેકીશું એટલે સિંગદાણા બિલકુલ કાળા નહીં થાય અને એનો ટેસ્ટ નહીં ચેન્જ થાય. પછી આ રીતે તમારે ફોતરું કરી અને જોઈ લેવાનું. જો ફોતરું ઇઝીલી રિમૂવ થઈ જાય તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને એક પ્લેટમાં લઈ લઈએ અને આને થોડા આપણે ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થઈ જશે પછી ઇઝીલી એના ફોતરા રિમૂવ થઈ જશે. ત્યારબાદ એક કોઈ પણ કપડું લઈ અને એની અંદર બધા સિંગદાણા લઈ લેવાના છે અને જે રીતે હું દેખાડું છું એ રીતે તમે પ્લેટફોર્મ પર આ રીતે ઘસી લેશો એટલે એના ફોતરા ઇઝીલી રિમૂવ થઈ જશે અને આપણું પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય, મહેનત ઘણી ઘટી જશે. પછી આ ટાઈપ કોઈ પણ તળવાનો જારો હોય એ લઈ લેવાનો અને આ રીતે તમે ફેરવશો એટલે બધા ફોતરા અને સિંગદાણા બેઉ અલગ થઈ જશે. જો આ રીતે આપણે બધા જ કરી લેવાના છે. હવે આ જે બધા સિંગદાણા છે એમાં આપણે એક મિક્સર જાર લઈશું અને બધા સિંગદાણા એની અંદર લઈ લેવાના છે. ત્યારબાદ એને આપણે એકદમ સ્લો સ્પીડમાં એટલે કે 1ની સ્પીડમાં જ આપણે એને ફેરવવાનું છે અને એને એકદમ આ ટાઈપનું માવા જેવું સ્ટ્રક્ચર તૈયાર કરી લેવાનું છે. જો આ ટાઈપનું થઈ જશે, ઇઝીલી ભેગું થઈ જાય એવું થઈ જશે. આ ટાઈપનું થાય ત્યાં સુધી આપણે એને 1ની સ્પીડમાં ફેરવવાનું છે. હવે એની અંદર આપણે 2 ચમચી ડેસિકેટેડ કોકોનટ લઈ લેશું. ત્યારબાદ 1 ચમચી તલ લેવાના છે. તલને મેં થોડા તડકે તપાવી લીધા છે. આને તમે યુઝ કરતાં પહેલાં થોડા તડકે તપાવી લેવાના અથવા તો પછી તમારે એને ગેસ ઉપર થોડા શેકી લેવાના. હવે બંને વસ્તુ એમાં મિક્સ કરી અને પાછું એને આપણે પીસવાનું છે. હવે જો આ ટાઈપનું એકદમ માવા જેવું બની જશે, તમે આ રીતે ચમચીમાં લો તો પણ એનું બાઇન્ડિંગ રહેવું જોઈએ. એ ટાઈપનું થાય ત્યાં સુધી આપણે એને પીસવાનું છે. જો એકદમ બાઇન્ડિંગ ફોર્મમાં આવી જશે અને પછી એને આ રીતે તમારે ગોળી વાળીને જોઈ લેવાનું. જો ઇઝીલી શેપ આપી દેતો હોય ત્યાં સુધી આપણે એને પીસવાનું છે. આ ટાઈપ એને આપણે સરસ પીસી લઈશું. ત્યારબાદ આપણે એક પ્લેટ લેવાની છે અને એને ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે જે પેનમાં આપણે સિંગદાણા શેક્યા છે એની અંદર જ આપણે આખી માવા ચીક્કી બનાવીશું અને એના માટે આપણે 2 ચમચી ઘી લઈશું અને ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી જે માપથી આપણે સિંગદાણા લીધા છે એ જ વાટકી આપણે યુઝ કરવાની છે અને 2 વાટકી ગોળ લઈશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે અને એને આ રીતે તમારે ઝીણો સુધારીને લેવાનો છે. તમે પછી જે પણ કોઈ ગોળ યુઝ કરતા હોય તમે લઈ શકો છો. હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર ઓગાળવાનો છે. હવે અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે કોઈ પણ આના તાર નથી બનાવવાના, એટલે જેથી કોઈ પણ ફર્સ્ટ ટાઈમ બનાવતું હશે એ પણ ઇઝીલી બનાવી લેશે. જો આ ટાઈપ ઝીણા બબલ્સ થાય ત્યાં સુધી જ આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. આ ટાઈપ ઝીણા બબલ્સ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર ઓપ્શનલ છે, તમને એનો ના યુઝ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એની અંદર આપણે 2 ચમચી કોકો પાવડર ઉમેરીશું જેથી એનો ટેસ્ટ સરસ ચોકલેટ જેવો આવશે, જેથી બાળકોને પણ આ ચીક્કી ખૂબ જ ભાવશે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ હજી બંધ જ છે. બંધ ફ્લેમમાં જ આપણે એને બરાબર મિક્સ કરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને તમારે સરસ ગોળની અંદર આ રીતે કોકો પાવડર મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમે હલાવશો એટલે મિક્સ થઈ જશે. હવે એની અંદર આપણે જે સિંગદાણા પીસેલા છે એને એમાં લઈ લેવાના છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરવાના છે. હજી આપણે ગેસની ફ્લેમ બંધ જ છે, હજી આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની.
જો આ ટાઈપ તમારે બંધ ફ્લેમમાં જ આને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે જો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એને બરાબર મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરીશું અને એને પણ બરાબર મિક્સ કરવાનું છે. એકદમ બાઇન્ડિંગ ફોર્મમાં આવી જાય એવું થઈ જવું જોઈએ. જો આ ટાઈમે તમે એને હલાવજો, તરત જ થઈ જશે, 1 મિનિટમાં તો ઇઝીલી બાઇન્ડિંગ ફોર્મમાં આવી જશે. જો આ ટાઈપ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. જો આ ટાઈપ એકદમ લોફ જેવું બની જાય અને બધું ભેગું થઈ જાય એવું થઈ જવું જોઈએ. જો આ ટાઈપ બની જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. જો આ ટાઈપ એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે જે પ્લેટમાં ઘીથી ગ્રીસ કરેલું છે એમાં લઈ લેવાનું છે. હવે આ એક સુગર ફ્રી રેસીપી છે. આમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. ગોળ જે આયર્ન અને ફોસ્ફરસનો રીચ સોર્સ છે. આમાં આપણે સિંગદાણા, ગોળ, તલ, કોકોનટ પાવડર બધું જ હેલ્ધી જ વસ્તુનો ઉપયોગ કર્યો છે અને અત્યારે આ શિયાળામાં તો ચોક્કસ બનાવવા જેવી રેસીપી છે. હવે એને આ રીતે વાટકીની મદદથી એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. પછી તમે કોર્નર્સમાં આ રીતે ચમચી ફેરવશો એટલે એ પણ ઇઝીલી થઈ જશે. હવે એના ઉપર આપણે જે તલ સાઈડ પર રાખેલા છે એ સ્પ્રિંકલ કરી દઈએ અને તલ સ્પ્રિંકલ કરી અને પછી પણ એને આ રીતે વાટકીથી થોડા પ્રેસ કરી દેવાના એટલે તલ એમાં સરસ ચીપકી જશે. જો આ ટાઈપ આપણે બનાવવાનું છે અને હવે એને આપણે 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. 10 મિનિટ ઠંડુ થઈ જશે એટલે ઇઝીલી એના પીસ પડી જશે. અને આ ચીક્કી છે એને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો, કારણ કે ફરાળી છે, ઉપવાસમાં પણ લઈ શકાય છે. હવે આ ચીક્કી બનાવવામાં આપણે જેટલા સિંગદાણા લીધા છે એટલો સામે ગોળ લેવાનો છે. એટલે કે 2 વાટકી સમારેલો ગોળ તો એની સામે 2 વાટકી સિંગદાણાનો ઉપયોગ કર્યો છે અને 2 ચમચી કોકો પાવડર છે ને. એકદમ ઇઝીમાં નથી, આમાં આપણે કોઈ તાર બનાવવાની ઝંઝટ અને પાછું ગરબા હોય એ જ સામાનમાંથી બધું બની જાય છે. અને જે દાંત વગરના વડીલો છે જે બીજી કોઈ પણ ચીક્કી ખાઈ શકતા નથી તે આ માવા ચોકલેટ ચીક્કી ઇઝીલી ખાઈ શકશે. એટલી સોફ્ટ બને છે અને એમાં આપણે પાછો કોકો પાવડરનો યુઝ કર્યો છે એટલે બાળકોને પણ એટલી જ ભાવશે. તો બધાની ફેવરેટ થઈ જાય એવી આ માવા ચીક્કી છે. તો તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.